નમસ્કાર, પોલાદ ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। સોશિયલ મીડિયામાં એક એવો મેસેજ વાયરલ થયો છે, જે મેસેજ એવો છે કે શ્રી હરિ અનાથ કન્યા આશ્રમ સાપુતારા ગુજરાત, લગ્ન માટે સંપર્ક કરો, અનાથ અને ફેમિલીવાળી કન્યાઓ પસંદ કરો, યોગ્ય જીવનસાથી મેળવો। તેમનો નંબર છે 6359971505। વોટ્સઅપ એપમાં મેસેજ કરી જાણકારી મેળવો। તેવો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આખા ગુજરાતના જિલ્લાઓમાં સાપુતારા નામનું કોઈ ગામ આવ્યું હશે તેની અમને જાણકારી નથી, પરંતુ સાપુતારા એ ડાંગ જિલ્લામાં આવ્યું છે। તેને ગુજરાતનું હવા ખાવાનું સ્થળ તરીકે ઓળખવામાં આવે છે। આખો કા તારા સાપુતારામાં આ પ્રકારની કોઈ સંસ્થા કે આશ્રમ નથી આવી। આ મેસેજ સામે ડાંગ ભારત આદિવાસી સંવિધાન સેનાના પ્રમુખ નિલેશ જામરેએ વાંધો ઉઠાવ્યો છે અને સાપુતારા પોલીસ સ્ટેશને ગતરોજ લેખિતમાં અરજી આપી ન્યાયની માંગણી કરી છે। શું છે આખી હકીકત, જુઓ આ વિડીયોમાં। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ સામે ડાંગ ભારત આદિવાસી સંવિધાન સેનાના પ્રમુખ નિલેશ જામરેએ વાંધો ઉઠાવ્યો છે અને તારીખ 22/11/2024ના રોજ સાપુતારા પોલીસ મથકે અરજી આપી તપાસની માંગણી કરી હતી। આ અનાથ આશ્રમ સાપુતારામાં કયા સ્થળે આવી છે, સંસ્થાની અંદર શું ચાલી રહ્યું છે, સંસ્થાની આડમાં આદિવાસી દીકરીઓનું શોષણ તો નથી થઈ રહ્યું ને? અને શ્રી હરિ અનાથ કન્યા આશ્રમ સાપુતારા ગુજરાત, સાપુતારાએ અન્ય જિલ્લાઓમાં પણ આવ્યું છે કે કેમ, એની તપાસ કરવામાં આવે। અને જો સાપુતારા અન્ય જિલ્લાઓમાં નથી આવ્યું તો ડાંગમાં આવેલા સાપુતારાના નામથી આવા પ્રકારના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી ડાંગ જિલ્લાના સાપુતારાને કેમ બદનામ કરવામાં આવે છે તેની તપાસ કરવામાં આવે અને તેમના સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। અને જો કાર્યવાહી કરવામાં ન આવે તો ડાંગ ભારત આદિવાસી સંવિધાન સેનાના પ્રમુખ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। સાંભળો આ નિલેશ જામરેને। હું ડાંગ જિલ્લા ભારત આદિવાસી સંવિધાન સેના સંગઠન પ્રમુખ નિલેશભાઈ એસ જામરે ગત રોજ અમે સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ આપી આવ્યા છે। સામાવાડા શ્રી હરિનાથ કન્યા આશ્રમ સાપુતારા કરીને એક સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરે છે। અગાઉ પણ એવી જ રીતે સાપુતારા જેવા એ આખા ગુજરાતમાં પ્રખ્યાત હોય એ જગ્યાનું અને ડાંગનું નામ ખરાબ કરવા માટે રાજબા ગઢવીએ આ વાત કરી હતી કે ત્યાં કપડાઓ લૂંટી લેવામાં આવે છે। હવે એક મેસેજ ફરતું આવ્યું છે કે ભાઈ ત્યાં લગ્ન માટે સંપર્ક કરો, અનાથ અને ફેમિલીવાળી કન્યાઓને પસંદ કરીને એ લોકો જીવનસાથી માનો કે શ્રી હરિ નાથ કન્યા આશ્રમ સાપુતારા તરીકે એ લોકો મેસેજ મૂકે છે। એ લોકોના વોટ્સએપ નંબર મૂક્યા છે। એ લોકોના એજન્ટો દ્વારા આ મેસેજ મૂકી આ લોકો પૈસા લોકો પાસેથી પાડવાનું જો કામ કરે છે। અને જ્યારે અમે ચકાસણી કરી સાપુતારાના અંદર, તો સાપુતારાના અંદર એવી કોઈ પણ અનાથ કન્યા આશ્રમ નથી, પરંતુ ડાંગનું નામ ખરાબ કરવા માટે કોઈ ના કોઈ તો આ વસ્તુ કરાવી રહેલો છે। અમને એવું લાગે છે કે ડાંગનું નામ ખરાબ થાય એના માટે એ લોકો આ વસ્તુ કરે છે। ત્યારે અમે એ લોકોના વિરોધમાં અમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રીને સાપુતારા ખાતે અમે ફરિયાદ આપી છે અને રજૂઆત કરી છે કે આ ફરિયાદ એ વ્યક્તિ સામાવાળા પર ફરિયાદ દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવશે તો ભારત આદિવાસી સંવિધાન સેના તરફથી અમે ચેતવણી આપવા માંગીએ છીએ। એના પર કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનો થશે। ત્યારે તમામ જવાબદારી સરકારી તંત્રની રહેશે।